ટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। યુનિયન બેંક પાસે કેશવાનમાંથી ચોરીના સમાચાર મળી રહ્યા છે। નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલી બેંક પાસે ચોરી થઈ છે, તો નવરંગપુરા પોલીસે આ ચોરી મારફતે તપાસ હાથ ધરી છે। 15 લાખ ભરેલી બેગ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે। અમદાવાદના સીજી રોડ પાસે કેશવાનમાંથી 15 લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। યુનિયન બેંક પાસે કેશ વાનમાંથી ચોરી થઈ છે। નવરંગપુરા સીજી રોડ પર આવેલી યુનિયન બેંક પાસે કેશ વાન ઊભી હતી, જેમાંથી રૂપિયા 15 લાખ ભરેલી બેગ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા નવરંગપુરા પોલીસે આ લૂંટ મારફતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અવારનવાર લૂંટ અને ચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને ગુનાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં વધુ એક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અમદાવાદના સીજી રોડ પાસે આવેલ યુનિયન બેંક પાસે। તો નવરંગપુરા સીજી રોડ પાસે આવેલ યુનિયન બેંક પાસે કેશવાન ઊભી હતી। આ કેશવાનમાંથી રૂપિયા 15 લાખની બેગ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે। વીટીવી સંવાદદાતા મૌલિક ધામેચા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, વધુ એક લૂંટની ઘટના અમદાવાદથી પ્રકાશમાં આવી છે। સીજી રોડ પાસે કેશવાનમાંથી 15 લાખની ચોરી થઈ છે। શું તપાસ ચાલી રહી છે હાલ? સંજયને ગત બપોરના સુમારે આ જે ઘટના બનવા પામી હતી, જેમાં કેશવાન લોડેડ કરવા આવેલા જે કેશવાનના અધિકારીઓ લોડર હતા, તેમાંથી જે 15 લાખ ભરેલી જે બેગ કેશવાનની આગળની સાઈડ એટલે કે ડ્રાઈવરની બાજુની સાઈડ મૂકેલી હતી, તે દરમિયાન અજાણ્યો કોઈ શખ્સ 15 લાખ ભરેલી બેગ લઈ અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ બાબતે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે નવરંગપુરા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી। હાલ એક બાબતે શંકા પણ સેવાઈ રહી છે કે આટલી મોટી કેશવાન હતી, તેમ છતાં બી કોઈ જે લોડર છે તેની સાથે ગનમેન હતો, તેમ છતાં બી કોઈ ધ્યાન રાખવામાં કેમ ના આવ્યું? જી મૌલિક, સમગ્ર માહિતી માટે આપનો આભાર।